टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नजर કરીએ સુરતથી સમાચાર છે। ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત 3 આરોપી ઝડપાયા છે। રાજુ પરમાર, કિશન પટેલ અને પરમવીર સિંહને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા। બાસ્કેટબોલનો નેશનલ પ્લેયર પરમવીર સિંહ પૈસા કમાવા ગુનેગાર બન્યો। રાજુએ પૈસા કમાવા માટે કિશનને ભાડે બેંક એકાઉન્ટ આપ્યું હતું। કિશને પૈસા કમાવા પોતાનું અને રાજુનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું। પરમવીર સિંહ સતત 6 વર્ષ સુધી અંડર 19માં રમી ચૂક્યો છે। આરોપી પાસેથી 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક, 11 ચેકબુક મળીને 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપીઓ સામે દેશભરમાં કુલ 40 ડિજિટલ અરેસ્ટના ગુના નોંધાયા છે। સુરતના સિનિયર સિટીઝનને 2 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને લગભગ 16,65,000 રૂપિયા પડાવ્યા હતા। હાલ તમામ આરોપીઓને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું। અને આને પરમવીર સિંહની ધરપકડ કરતાં એમની પાસેથી અલગ અલગ બેન્કોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે। અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતાં 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનું ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। આ 2 સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો। એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું તો એના વાઇફને ખબર ન હતી। એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલાં હીરા ઘસતો હતો। હીરામાં પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો। એટલે કિશનને એણે રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંહને આપેલા હતા। આગળ આ પણ USDTમાં એમાં ટ્રાન્સફર કરે છે, એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88માં લઈ અને 97માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત સુરતથી આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, આખા કેસની જે વિગતો છે જે પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે આ રેકેટ એ અહીંયા અટકતું હોય એવું નથી લાગતું, કારણ કે એક નેશનલ પ્લેયર પણ આમાં સામેલ છે। ત્યારે આની વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે, અપડેટ શું મળી રહ્યા છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં આજે થોડા દિવસ પહેલાં જ 1,400 કરોડનું આજે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક આવી ઘટના છે સામે આવી છે। સુરતના એક સિનિયર સિટીઝન છે, તેમને આજે ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 16,65,000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર મામલે હવે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 3 આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે, જેમાં રાજુ પરમાર, કિશન પટેલ અને પરમવીર સિંહનો સમાવેશ થાય છે। આ પરમવીર સિંહ છે નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે અને અંડર 19માં તે 6 વર્ષ સુધી નેશનલ પ્લેયર તરીકે જે બાસ્કેટબોલ રમી ચૂક્યો છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલો છે જે USDT ટ્રાન્સફર કરવાનો હોવાનું સામે આવ્યું છે। રાજુ છે તે આર્થિક સંકળામણમાં આવતા તેને આજે તેની પાસે રહેલું એક બેંક એકાઉન્ટ છે કિશન પટેલને ભાડા પર આપ્યું હતું। કિશન પટેલે રાજુનું એકાઉન્ટ છે પરમવીર સિંહને આપ્યું હતું અને આ પરમવીર સિંહ આ જ
અકાઉન્ટ મારફતે જે આ ફ્રોડના પૈસા હોય છે તેને ટ્રાન્સફર કરતો હતો અને આ ફ્રોડના પૈસાનું ટ્રાન્સફર યુએસડીટીમાં થતું હતું અને યુએસડીટીમાં આજે બ્લેક માર્કેટિંગની વાત કરવામાં આવે તો 20% જેટલું મેક્સિમમ કમિશન છે તે આરોપીઓને મળતું હોય છે. એટલે કે 100 લાખનું ટ્રાન્ઝેક્શન કરવામાં 20 લાખ રૂપિયા આરોપીઓને ફાયદો થતો હોવાની એક ચર્ચા પણ જે રીતે સામે આવી છે. અને હાલ જે આ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર ઝડપાયો છે તેની તપાસ કરતા આરોપી પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક, 11 બેંકની ચેકબુક અને 1 લાખથી વધુનો મુદ્દામાલ છે પોલીસને મળી આવ્યો છે. તો કે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નેશનલ પ્લેયર જે પરમવીર સિંહ તે કોના સંપર્કમાં હતો અને કોના કહેવાથી આ યુએસડીટી ટ્રાન્સફર કરતો હતો. આ તમામ બાબતો છે તે હવે તપાસ થશે. કારણ કે સુરતમાં અગાઉ કરોડો રૂપિયાના યુએસડીટી કેમ સામે આવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા ઉધનાનો 1400 કરોડનો સ્કેમ, તે પહેલા સુરતમાં 111 કરોડનો અને ત્યારબાદ 200 કરોડનો જે સાયબરનો સ્કેમ સામે આવ્યો છે. જો કે ચાઇનીઝ ગેંગો સાથે મળીને આ સમગ્ર કેમ ચાલતો હોવાનું પણ અગાઉ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસાઓ થયા હતા અને આમાં સુરતના આરોપી પણ પકડાયા હતા. હવે વધુ એક વખત આજે જે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં જે 3 આરોપી ઝડપાયા છે તેમાં એક નેશનલ પ્લેયર હોવાનું પણ સામે આવ્યું છે અને તેની આજે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછમાં નવા ખુલાસા થાય તો નવાય નહીં. કારણ કે આ સ્કેમ છે સમગ્ર દેશભરમાં ચાલતો હોય છે અને સમગ્ર દેશભરમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટો પર ફ્રોડની ફરિયાદો પણ થતી હોય છે. ત્યારે હવે જો પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે તો હજુ પણ જે મોટી રકમનો આ યુએસડીટી કેમ છે તે સામે આવી શકે છે. આભાર અમિત વિગતો આપવા માટે.